વાત કરીએ દ્વારકામાં દિવાળી અને નૂતન વર્ષના પ્રારંભે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ભારતભરમાંથી યાત્રિકોનો જમાવડો થયો, જેનાથી ભક્તોમાં આનંદનો માહોલ છવાયો છે। દિવાળી પર્વ દરમિયાન મંગલા આરતી અને વિવિધ દર્શનનો લાભ લઈ યાત્રિકોએ ધન્યતા અનુભવી, જ્યારે ગોમતી ઘાટ અને શિવરાજપુર બીચ પર માનવ મેદની ઉમટી પડી। યાત્રિકોની અવરજવરથી હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાવેલ્સ અને સ્થાનિક વેપારમાં તેજી આવી છે, જેનાથી દ્વારકામાં ખુશીનો માહોલ જોવા મળે છે। આ રીતે આપણે જે પ્રમાણે દિન પ્રતિદિન ભક્તોનો જે પ્રમાણે પ્રતિદિન વધારો નોંધાય છે, એ પ્રમાણે સુવિધાને ધ્યાને લઈ આપણે જે પણ જરૂરી સ્ટેપ લેવા પડે, પોલીસ સુવિધામાં વધારો, પોલીસ ફોર્સમાં વધારો અને સ્ટાફને 24/7 રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ફાળવણી એ તમામ કામગીરી થઈ ગયેલ છે। અને જે પણ પ્રમાણે રેલિંગ ડિઝાઇનમાં પણ ચેન્જ કરવાનો હતો અને દરેકને સારા દર્શન થઈ શકે, સુવિધાસભર દર્શન થઈ શકે એ માટેની તમામ વ્યવસ્થા અત્યારથી કરવામાં આવે છે। ઠાકોરજીને દિવાળી મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે રૂપ ચતુર્દશી અને દિવાળીના ક્રમમાં સવારે 5:30 વાગે મંગલા થશે, મંગલા દર્શન થશે। ત્યારબાદ ઠાકોરજીના સ્નાન રૂપ ચતુર્દશી છે એટલે વહેલા થશે, એમના શણગાર બી વહેલા થશે અને બાકીનો ક્રમ, સવારનો ક્રમ નિત્ય મુજબ રહેશે। સાંજે ઠાકોરજીને દિવાળીના શૃંગારમાં વિશેષ આપણે ઘેરદાર વાઘો અને સુશોભિત આભૂષણ ધરાવવામાં આવશે। જડાવી આયુધ, કિરીટ, મુગટ અને વિશેષ શૃંગારથી ઠાકોરજીના દર્શન થશે।